અમદાવાદમાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખરાબ રોડ પર ફૂલહાર અને શ્રીફળ વધેરી વિરોધ કરાયો। ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ ખાડાબાદ બની ગયું છે। બિસ્માર રોડ લોકોના જીવ લઈ રહ્યા છે। ખરાબ રોડ અને ગટરના પાણીની સમસ્યાથી લોકો પરેશાન। રોડની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી વિરોધ કરતા રહીશું તેવું કોંગ્રેસનું કહેવું છે। અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર દરેક વોર્ડમાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે અહીંયા કોંગ્રેસ દ્વારા આજે રોડ રસ્તા ખરાબ જે કર્યા છે, લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અનોખો વિરોધ છે, રોડ રસ્તાને ફૂલહાર કરીને જે ખાડા કરવામાં આવ્યા છે, ત્યાં શ્રીફળ વધેરીને અનોખો વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે। અમારો વિરોધ એ છે કે આજે એ લોકો તંત્રે એટલી બધી એ કરી નાખ્યું છે કે બધી જગ્યાએ બધા પરેશાન છે। તમે એક બી રોડ જુઓ, જયારે વરસાદ આવે ને ત્યારે જ એ લોકોના કામ ખોદવાના ચાલુ ઉતારે છે। અત્યારે ગંદુ પાણી લોકોને ત્યાં આવે છે। કેટલી વાર વારંવાર રજૂઆત કરે છે, લોકો સાંભળતા નથી। અને હમણાં થોડોક વરસાદ પડ્યો તો એમાં આખું પાણી ભરાઈ ગયેલું। તો જો આ સરકાર છે જ્યાં સુધી આ સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આના ઉગ્ર આંદોલનો ચાલુ રાખીશું। અને જે સરકાર આ ચૂંટણી પહેલા જે એમના વચનો તે ભૂલી ગઈ છે અને જનતાને એકદમ ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જોઈને બેઠું છે, એમ જનતા સારી સમસ્યાઓ એમને મળે અને સારા એમને પરિણામો મળે, રોડ રસ્તા બધી સુવિધાઓ મળે, એ બધાની રાહ જોઈ રહી છે। એના ઉપર કશું ધ્યાન આપી શકતી નથી। એટલે રોડ રસ્તા જે બિસ્માર રોડ રસ્તા શહેરના છે ને વરવી વાસ્તવિકતા કે ચોમાસામાં હવે લોકોએ ખાડાઓમાં જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે। તેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ઠેર ઠેર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જ્યાં ખાડા કર્યા છે તે શ્રીફળ વધેરીને પણ અનોખો વિરોધ કોંગ્રેસે કર્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।